આ વિડીયો સ્કીપ નહીં કરતા કે તમે પણ જાળમાં ફસાઈ શકો છો. કેમ? તમારે જરૂર હોય લોનની અને તમે લોનની અરજી કરો છો, ત્યારબાદ તમારા પર મેસેજ આવતો હોય છે કે તમારી લોન પાસ થઈ ગઈ છે, તમારી લોનનો સેન્કશન લેટર આવતો હોય છે, એપ્રુવલના મેસેજ આવતા હોય છે. પણ ત્યાં એક તમારી લોન પાસ થયા પછી તમારી પાસેથી કોઈ પણ પ્રકારના પૈસાની માગણી કરે, એ 500 રૂપિયા હોય કે 1500 રૂપિયા હોય, સ્ટાર્ટિંગમાં તમારી પાસેથી નાની અમાઉન્ટ લેશે, ત્યારબાદ ધીરે ધીરે મોટી અમાઉન્ટ લેશે અને તમે જાળમાં ફસાવો છો. આરબીઆઈ એનબીએફસી ના જે નિયમો છે કે તેમાં કોઈ પણ પ્રકારની લોન એનબીએફસી કંપની છે એ 1 પણ રૂપિયો લેતી નથી, અને જે કંઈ પણ ચાર્જિસ હોય છે, પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ, સ્ટેમ્પ ડ્યુટી, કંઈ પણ ચાર્જિસ હોય છે, તમારી જે લોન એમાઉન્ટ પાસ થઈ હોય તેમાંથી માઇનસ કરીને વધેલી રકમ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતી હોય છે અને તમારે ત્યારબાદ ઈએમઆઈ ભરવાના હોય છે. તો ખાસ વાત ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ માંગે અમારું નામ લઈને કે કોઈ પણ કંપની તો આપશો નહીં, અને આપશો તો તમે ભરવાશો ને તમારા પૈસા જશે, તમને ના લોન મળશે ને તમારા